પીસીબીની જાંબુઆ બ્રિજ પાસેથી પસાર થતી મોટી માત્રામાં વિદેશી શરાબ ભરેલા ટ્રેલરને ઝડપી પાડી 87 લાખનો જંગી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। રાજસ્થાનથી એક શખ્સ વિદેશી દારૂનો જથ્થો પોતાની ટ્રકમાં ભરીને નીકળ્યો છે અને નેશનલ હાઈવે પરથી પસાર થવાનો છે તેવી બાતમી પીસીબીની ટીમને મળી હતી, જેના આધારે પીસીબીની ટીમના માણસોએ જાંબુઆ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમી મુજબની દારૂ ભરેલી ટ્રેલર આવતા પીસીબીની ટીમે તેને ઊભું રખાવ્યું હતું, ત્યારે તેમાં ચાલક બેઠેલો હતો, જેથી તેને સાથે રાખી ટ્રકમાં પાછળ તપાસ કરતા વિદેશી દારૂ ભરેલી દારૂની પેટીઓ મળી આવી હતી। પોલીસે ટ્રકમાંથી ₹87 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો। પીસીબીની ટીમે ટ્રેલર ચાલક લવજીતસિંહ ગરમેતસિંહ ઢિલ્લો સાથે વિદેશી દારૂ અને બિયર, ટ્રેલર ₹15 લાખ, રોકડ રકમ અને એક મોબાઈલ સહિત કુલ ₹1 કરોડ 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે મનજીતસિંહ અને દારૂ મંગાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે। આરોપી સહિત મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે કપુરાઈ પોલીસને સુપરત કરાયો છે।